હેલો વિદ્યાર્થી મિત્રો, હું એનબી બી એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે આપણે જોઈશું એક્ટિવ પેસિવ વોઇસ, જે ખાસ મહત્વનો ટોપિક છે, એક્ટિવ અને પેસિવ વોઇસ। હવે એક્ટિવ એટલે કર્તરી વાક્ય અને પેસિવ એટલે કર્મણી વાક્ય। તો મિત્રો, જોઈએ આપણે ડીપમાં એક્ટિવ પેસિવ વોઇસ શું છે। તો મિત્રો, હમણાં કીધું એમ એક્ટિવ એટલે શું, કર્તરી વાક્ય હોય, અને પેસિવ એટલે કર્મણી વાક્ય। એનું ઉદાહરણ જોઈએ એટલે આપણને ખબર પડે। પહેલું છે, ભાવેશ ક્રિકેટ રમે છે। આ એક્ટિવ વાક્ય છે, કર્તરી વાક્ય છે। રેડી? હવે એનું કર્મણી વાક્ય શું થશે? ભાવેશ દ્વારા ક્રિકેટ રમાય છે। તો આ શું થયું? પેસિવ એટલે કે કર્મણી વાક્ય। રેડી? એક્ટિવ વાક્ય એટલે ભાવેશ ક્રિકેટ રમે છે, અને પેસિવ એટલે ભાવેશ દ્વારા ક્રિકેટ રમાય છે, કર્તરી અને કર્મણી વાક્ય। હવે એને ઇંગ્લિશમાં બનાવશો શું બનશે? ભાવેશ પ્લેઝ ક્રિકેટ। આ થયું એક્ટિવ વાક્ય। એનું પેસિવ થશે ક્રિકેટ ઇઝ પ્લેડ બાય ભાવેશ। આ શું થયું? ભાવેશ દ્વારા ક્રિકેટ રમાય છે। આ શું થયું? પેસિવ વાક્ય। જોઈએ મિત્રો ડીપમાં એક્ટિવ અને પેસિવ વાક્યના શું નિયમ છે અને કેવી રીતે એને સમજીશું। જોઈએ પહેલું, પેસિવ કર્મણી વાક્યમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો। તો કર્મણી વાક્ય પેસિવ વાક્યમાં ફેરવો એક્ટિવને, તો એને ધ્યાનમાં શું રાખવાની બાબતો એ જોઈ લો। તો પહેલું છે, કર્તાનું સ્થાન કર્મ લે છે। જે પહેલાં કર્તા આવે એનું સ્થાન કોણ લેશે? કર્મ લેશે। પહેલાં કર્મથી શરૂઆત થશે। પછી છે, કર્મનું સ્થાન કર્તા લેશે। કર્મની જગ્યાએ શું મુકાશે? કર્તા। પછી છે, કાળ પ્રમાણે ટુ બી મૂકવા। કાળ પ્રમાણે એટલે એમ ઇઝ આર વોઝ વેર, એ શું કાળ પ્રમાણે મૂકવાના, જે આપણે આગળ વાક્ય રચનામાં ડીપમાં સમજીએ। પછી છે, ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવું। કોઈ પણ ક્રિયાપદ હોય એનું શું મૂકવાનું છે? ભૂતકૃદંત। પછી બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે। કર્મની જગ્યાએ કર્તા મૂકીએ, પણ એના આગળ શું મૂકવાનું? બાય। જોઈ લો મિત્રો ફરીથી, શું છે? કર્તાનું સ્થાન કર્મ લે છે, અને કર્મનું સ્થાન કર્તા લે છે। કાળ પ્રમાણે ટુ બી મૂકવાના, ક્રિયાપદનું ભૂતકૃદંત કરવું, અને બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે। આ તો મિત્રો પેસિવ એટલે કર્મણી વાક્યમાં ફેરવો એની ધ્યાનમાં રાખવા જેવી બાબતો। હવે જોઈએ કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ। હવે કર્મની જગ્યાએ કર્તા મૂકીએ ત્યારે બાય મૂકીએ, પણ બાય પછી શું મૂકવાનું? તો જો આઈ હોય તો શું મૂકશો? બાય પછી મી। વી હોય તો બાય પછી અસ। યુ હોય તો બાય પછી યુ। હી હોય તો બાય પછી હિમ। સી હોય તો બાય પછી હર। ઈટ હોય તો બાય પછી ઈટ। ધે હોય તો બાય પછી ધેમ। અને કોઈ પણ નામ, ઉદાહરણ તરીકે કરણ છે તો બાય પછી કરણ। રાજેશ છે તો બાય પછી રાજેશ। આ તો મિત્રો બાય પછી જે મુખ્ય કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ। હવે મિત્રો જોઈએ આપણે ખાસ મહત્વની વાક્ય રચનાઓ, બધા કાળની, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, અને ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ। આટલી વાક્ય રચના આપણે સમજશું એટલે બધે એક્ટિવ પેસિવ વોઇસ સમજી જશું। તો જોઈએ પહેલું છે સાદો વર્તમાન કાળ, એની વાક્ય રચના જોઈએ તો સાદા વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચના એટલે કે કર્તરીની વાક્ય રચના દરેકને આવડે જ। જોઈએ પહેલો, કર્તા હોય, પછી એસ કે ઈએસ અથવા ક્રિયાપદનું મૂળ રૂપ હોય, પછી કર્મ હોય, અને પછી અન્ય શબ્દો। આ શું? સાદા વર્તમાન કાળની વાક્ય રચના હોય છે, હકારની વાક્ય રચના। હવે એનું પેસિવમાં ફેરવવું હોય તો એની વાક્ય રચના શું હોય? તો જુઓ, શું કર્તાનું સ્થાન કોણ લેશે? કર્મ। તો પહેલો આવશે કર્મ, પછી શું આવશે? ટુ બી તરીકે એમ ઇઝ આર। સાદો વર્તમાન કાળ જ્યાં હશે ત્યાં ટુ બી શું આવશે? એમ ઇઝ આર। પછી થશે ક્રિયાપદનું ભૂતકૃદંત। પછી આવ્યું બાય, પછી બાય દ્વારા શું આવ્યું? કર્તા અને અન્ય શબ્દો। જેમ પહેલાં કીધું તો એમ કર્તાનું સ્થાન કોણે લીધું? કર્મ। પછી એમ ઇઝ આર, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય, પછી કર્તા અને અન્ય શબ્દો। ઉદાહરણ જોઈએ એટલે વધારે ખબર પડે। ઉદાહરણ પહેલું છે, રાજ પ્લેઝ ક્રિકેટ ટુડે। આ એક્ટિવ વાક્ય છે, સાદા વર્તમાન કાળનું, કેમ કે એસ કે ઈએસ લગાવેલું છે ક્રિયાપદની પાછળ। શું છે? રાજ પ્લેઝ ક્રિકેટ ટુડે। રાજ આજે ક્રિકેટ રમે છે। તો એનું પેસિવ વાક્ય શું થયું? કર્મ લેશે। પહેલો કર્તાનું સ્થાન કોણ આવે? કર્મ। તો કર્મ કોણ છે? ક્રિકેટ। પછી શું આવ્યું? ટુ બી ઇઝ। પછી શું આવ્યું? ભૂતકૃદંત। પ્લેનું ભૂતકૃદંત શું થયું? પ્લેડ। પછી બાય દ્વારા કરતા એટલે બાય રાજ, અને પછી અન્ય શબ્દો ક્યાં આવ્યા? ટુડે પાછળ। શું આવ્યું? ક્રિકેટ ઇઝ પ્લેડ બાય રાજ ટુડે। ક્રિકેટ કોના? રાજ દ્વારા આજે રમાય છે। આ શું થયું? પેસિવ વાક્ય। બીજું ઉદાહરણ જોઈએ, મનોજ સિંગ્સ અ સોંગ એવરી ડે। તો કર્તા કોણ છે? મનોજ, પછી ક્રિયાપદ સિંગ્સ, અ સોંગ કર્મ, અને એવરી ડે શું છે? અન્ય શબ્દો।
તો હવે આમાં કર્તાનું સ્થાન કોણ લેશે? કર્મ લેશે. તો પહેલું શું આવ્યું? કર્મ અ સોંગ. પછી ટુ બી શું મૂક્યા? ઇઝ. કેમ મૂક્યું? સાદો વર્તમાન કાળ છે એટલા માટે. પછી એનું ભૂતકૃદંત થયું ક્રિયાપદનું, સિંગનું શું થયું? સંગ. પછી બાય દ્વારા કરતા એટલે બાય મનોજ, અને પછી અન્ય શબ્દો ક્યાં આવ્યા? એવરીડે. પછી ત્રીજું જોઈએ, મિસ્ટર શાહ ટીચીસ અસ ઇંગ્લિશ. તો મિસ્ટર શાહ આમાં કરતા છે, ક્રિયાપદ છે ટીચીસ, અસ બીજું ગૌણ કર્મ છે, અને ઇંગ્લિશ શું છે? કર્મ છે, મુખ્ય કર્મ. તો મુખ્ય કર્મ શું લીધું? પહેલા ઇંગ્લિશ. પછી ટુ બી લીધું ઇઝ. પછી એનું ભૂતકૃદંત ટીચીસનું ભૂતકૃદંત શું લીધું? ટોટ. પછી ટુ અસ જે ગૌણ કર્મ લો એના આગળ શું મૂક્યું? ટુ. પછી બાય દ્વારા કરતા એટલે બાય મિસ્ટર શાહ. તો આ તો મિત્રો સાદા વર્તમાન કાળનું જે એક્ટિવ વાક્ય હોય એને પેસિવ વાક્યમાં કેવી રીતે ફેરવાય એની વાક્ય રચનાઓ અને ઉદાહરણો જોઈ લો ફરીથી મિત્રો. સાદા વર્તમાન કાળનું એક્ટિવ વાક્ય હોય તો શું હોય? કરતા, પછી એસ કે એસ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. એનું પેસિવ થાય શું થાય? કર્તાનું સ્થાન કર્મ લે, પછી એમ ઇઝ આર, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય દ્વારા કરતા અને અન્ય શબ્દો. હવે જોઈએ મિત્રો સાદા વર્તમાન કાળની નકારની વાક્ય રચના. નકારમાં શું આવે? કરતા પછી ડુ ડઝ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. કરતા પછી ડુ ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો છે. હવે એનું પેસિવમાં ફેરવાય શું થાય? કર્તાનું સ્થાન કોણ લે છે? કર્મ લે છે. પછી શું મૂકીશું? એમ ઇઝ આર. કેમ કે એમ ઇઝ આર કેમ મુકાય? તો કે સાદું વર્તમાન કાળ જ્યાં જ્યાં આવશે ત્યાં શું મુકાશે? એમ ઇઝ આર. પછી નોટનું નોટ, પછી શું આવશે? ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે અને અન્ય શબ્દો. તો મિત્રો ઉદાહરણ દ્વારા વધારે સમજીએ. પહેલું છે રાજ ડઝ નોટ રાઇટ અ લેટર. તો એનું શું થશે? રાજ કરતા છે, ડઝ નોટ નકાર વાક્ય, રાઇટ ક્રિયાપદ અને અ લેટર શું છે? કર્મ છે. તો કર્મ આગળ આવી જશે તો શું થશે? પહેલો અ લેટર, પછી ટુ બી ઇઝ, પછી નોટ, રાઇટનું શું થશે? ભૂતકૃદંત, રિટર્ન બાય રાજ. હવે જોઈએ મિત્રો બીજું ઉદાહરણ, શીતલ ડઝ નોટ સિંગ અ સોંગ ટુડે. તો શું થશે? કર્મ આગળ આવી જશે. કર્મ શું છે? અ સોંગ. પછી શું થશે? ઇઝ નોટ, સિંગનું ભૂતકૃદંત શું થશે? સંગ, પછી બાય દ્વારા કરતા એટલે બાય શીતલ ટુડે. પછી ત્રીજું છે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. આમાં કરતા છે આઈ, પછી ડુ નોટ નકાર વાક્ય, પ્લે ક્રિયાપદ છે, ક્રિકેટ કર્મ અને એવરી ડે અન્ય શબ્દો. તો કર્મ આગળ લાવશો એટલે શું આવશે? કર્મ ક્રિકેટ. પછી શું આવશે? ઇઝ નોટ, પ્લેનું ભૂતકૃદંત શું થશે? પ્લેડ. પછી બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લેશે એટલે બાય મી, આઈનું શું થયું? મી, અને એવરીડે અન્ય શબ્દો છે. તો આ તો મિત્રો સાદા વર્તમાન કાળની નકારની વાક્ય રચના. કરતા, પછી ડુ ડઝ, પછી નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો હોય તો એનું શું થશે? પેસિવ કર્મ, પછી એમ ઇઝ આર, પછી નોટ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે અને અન્ય શબ્દો. હવે જોઈએ મિત્રો સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થમાં પહેલા શું આવશે? ડુ ડઝ પહેલા આવે છે, પછી કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ શું છે? એક્ટિવની વાક્ય રચના. આ પેસિવની વાક્ય રચના શું થાય? તો એમ ઇઝ આર, ડુ ડઝની શું જગ્યા શું મુકાશે? એમ ઇઝ આર. પછી કરતાની જગ્યા શું આવશે? કર્મ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ. ઉદાહરણમાં છે પહેલું, ડઝ ગિરીશ રાઇટ લેટર્સ એવરી વીક. તો ડઝનું શું થશે? પહેલો આર. હવે આર કોના પ્રમાણે મુકાશે? કર્મ પ્રમાણે. કર્મ બહુવચન, લેટર્સ બહુવચન હતું એટલે આર મૂક્યું. જો લેટર એક વચન હોત તો શું મૂકવત? ઇઝ મૂકવત. તો હવે આર લેટર્સ, પછી શું થયું? ભૂતકૃદંત રાઇટનું, રિટર્ન, પછી બાય દ્વારા કરતા એટલે બાય ગિરીશ અને એવરી વીક અન્ય શબ્દો. જોઈએ બીજું ઉદાહરણ, ડુ યુ લાઇક ક્રિકેટ. પહેલાં શું આવ્યું? ડુ, પછી કરતા યુ આવ્યું, લાઇક ક્રિયાપદ આવ્યું અને કર્મ શું આવ્યું? ક્રિકેટ. તો પહેલો કર્મ પ્રમાણે એમ ઇઝ આર મૂકીશું. કર્મ એક વચન છે એટલા માટે શું મૂક્યું? ઇઝ. પછી ક્રિકેટ, લાઇકનું ભૂતકૃદંત શું થશે? લાઇકડ, પછી બાય કરતા શું આવશે? યુ. હવે મિત્રો જોઈએ ત્રીજું ઉદાહરણ, ડઝ ભાવેશ સિંગ અ સોંગ. તો શું થશે? કર્મ પ્રમાણે મૂકીશું એમ ઇઝ આર. તો શું? કર્મ અ સોંગ છે એટલે એક વચન છે એટલા માટે શું મૂકીશું? ઇઝ અ સોંગ, પછી સિંગનું ભૂતકૃદંત સંગ, પછી બાય દ્વારા કરતા એટલે બાય ભાવેશ. તો
તો આ હતી મિત્રો સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના. પ્રશ્નાર્થની વાક્ય રચના ફરીથી જોઈ લો. ડુ ડઝ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન હોય તો એનું પેસિવ વાક્ય બનાવશું. એટલે શું આવશે? એમ ઇઝ આર. સાદું વર્તમાનકાળ છે એટલા માટે શું આવશે? એમ ઇઝ આર. પછી કર્તાનું સ્થાન કર્મ, પછી ક્રિયાપદનું ભૂત કૃદંત હંમેશા હોય જ છે પેસિવ વાક્યમાં. પછી બાય દ્વારા કર્તા કર્મનું સ્થાન લે છે અને અન્ય શબ્દો અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોઈએ મિત્રો આગળ WH પ્રશ્નાર્થ. સાદા વર્તમાનકાળને શું? WH પ્રશ્નાર્થ. WHમાં પણ પહેલો શું? હુ એટલે કોણ? તો હુની વાક્ય રચના જોઈએ. સાદા વર્તમાનકાળની એક્ટિવની હુની વાક્ય રચના કેવી હોય છે? હુ પછી શું હોય છે? ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ શું હોય છે? એક્ટિવની વાક્ય રચના. હવે એની પેસિવની વાક્ય રચના આમ હોય છે. શું આવશે? હુની જગ્યા બાય હુમ, પછી આવશે એમ ઇઝ આર, પછી કર્મ, પછી ક્રિયાપદનું ભૂત કૃદંત અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. શું આવશે? પેલો બાય હુમ આવશે. હુની જગ્યા શું આવશે? બાય હુમ. પછી એના એ સાદું વર્તમાનકાળ છે એટલા માટે ટુ બી મૂકીશું. એમ ઇઝ આર, પછી કર્મ આવશે, પછી ક્રિયાપદનું ભૂત કૃદંત, પછી અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં મિત્રો કર્તા નહીં આવે. કેમ નહીં આવે? હુ એટલે શું થાય? કોણ? કર્તા જાણવા માટે. એટલે બાય દ્વારા કર્તા આમાં નહીં આવે. એટલે બાય આ ક્યાં આવી ગયો? આગળ બાય હુમ, પછી એમ ઇઝ આર, પછી કર્મ, ક્રિયાપદનું ભૂત કૃદંત, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ મિત્રો ઉદાહરણ એટલે વધુ ખબર પડે. પહેલું છે હુ ટેક્સ બ્રેકફાસ્ટ એવરી મોર્નિંગ. તો એનું હવે શું થશે? પેસિવ. તો હુનું પહેલું શું થશે? બાય હુમ. પછી ટુ બી શું મૂકીશું? ઇઝ. કોના પ્રમાણે મૂકીશું? કર્મ પ્રમાણે. કર્મ બ્રેકફાસ્ટ એક વચન છે એટલા માટે ઇઝ મૂક્યું. પછી કર્મ આવ્યું. પછી શું થયું? કેનું? ટેક્સનું ભૂત કૃદંત કોણ? શું થયું? ટેકન. અને એવરી મોર્નિંગ અન્ય શબ્દો. તો જોઈએ મિત્રો બીજું ઉદાહરણ. હુ ટીચીસ ઇંગ્લિશ ડેલી. તો શું આવ્યું? હવે હુનું શું થશે? બાય હુમ, પછી ટુ બી ઇઝ, કર્મ આવ્યું, ઇંગ્લિશ, પછી ટીચીસનું ભૂત કૃદંત થશે ટોટ અને ડેલી અન્ય શબ્દો. ત્રીજું છે હુ સિંગ અ સોંગ. એનું શું થશે? બાય હુમ, પછી ટુ બી ઇઝ, પછી કર્મ આવ્યું અ સોંગ અને સિંગનું ભૂત કૃદંત શું થયું? સંગ. આ તો મિત્રો સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થની હુની વાક્ય રચના. જોઈ લો ફરીથી. હુ ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. ત્યાંનું પેસિવ થશે બાય હુમ, પછી એમ ઇઝ આર, પછી કર્મ, પછી ક્રિયાપદનું ભૂત કૃદંત, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોઈએ મિત્રો WHમાં કઈ છે? બીજી વોટ, વેન, વેર, વાય, વિચ અને હાઉ. આ બધી એક જ છે. એની વાક્ય રચના એક જ થશે. શું થશે? WH પછી ડુ કે ડઝ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. આ શું હતી? એક્ટિવ. હવે એની પેસિવ શું થશે? WH ને WHમાં વોટ હોઈ શકે, વેન, વેર, વાય, વિચ કોઈ પણ હોઈ શકે, હાઉ. રેડી? એમાં પછી શું આવશે? ડુ ડઝની જગ્યાએ એમ ઇઝ આર. કર્તાનું સ્થાન કર્મ લેશે, પછી ક્રિયાપદનું ભૂત કૃદંત, પછી બાય, પછી કર્તા અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ એટલે વધુ ખબર પડે. વોટ ડુ યુ ડુ ઓન સન્ડે. આવી રીતનું છે તો વોટનું વોટ આવશે, પછી શું આવશે? ટુ બી ઇઝ, પછી ડુ હે, ડુનું ભૂત કૃદંત શું થશે? ડન, પછી બાય દ્વારા કરતા એટલે બાય યુ, પછી ઓન સન્ડે અન્ય શબ્દો ક્યાં આવશે? વાક્યની અંતે. બીજું ઉદાહરણ જોઈએ. વાય ડુ યુ લિસન સોંગ્સ એવરી ડે. તો વાયનું શું થશે? વાય, પછી કર્મ સોંગ્સ બહુવચન છે એટલા માટે આર મૂક્યું, પછી કર્મ, પછી લિસનનું ભૂત કૃદંત લિસન, પછી બાય યુ કરતા કર્મનું સ્થાન લેશે અને પછી એવરી ડે અન્ય શબ્દો. જોઈએ ત્રીજું ઉદાહરણ. હાઉ ડઝ ભાવેશ ડુ હિઝ હોમવર્ક. તો હાઉનું હાઉ રહ્યું, પછી હિઝ હોમવર્ક ડન બાય ભાવેશ. આ હતી મિત્રો સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થની WH બધી વાક્ય રચના. આ તો મિત્રો આખો સાદો વર્તમાનકાળ. હવે જોઈએ મિત્રો સાદો ભૂતકાળ. મિત્રો દરેક કાળના વિડીયા આપણી ચેનલમાં મૂકેલા જ છે, તો ચેનલમાં જોઈને આવજો કે કયા કયા વિડીયા સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ, સાદા ભવિષ્યકાળ દરેક કાળના સમજૂતી સાથે મૂકેલા જ છે વિડીયો. જોઈએ મિત્રો હવે સાદો ભૂતકાળ, જેની વાક્ય રચના શું છે? કર્તા, પછી ભૂતકાળનું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. આ સાદા ભૂતકાળની હકારની વાક્ય રચના હોય છે, એક્ટિવની વાક્ય રચના. આ પેસિવ એનું શું થશે? કર્તાનું સ્થાન શું આવશે? કર્મ, પછી વોઝ કે વેર. સાદા વર્તમાનકાળમાં જ્યાં જ્યાં એમ ઇઝ આર મૂક્યું એમ સાદા ભૂતકાળમાં શું આવશે? વોઝ અને વેર, પછી ભૂત કૃદંત, પછી બાય દ્વારા કર્તા અને અન્ય શબ્દો.
બસ પહેલા નિયમ યાદ હોય તો બસ બધું આમાં શું આડાવડ જ કરવાનું છે. કર્તાનું સ્થાન કર્મ લીધું, પછી સાદું ભૂતકાળ એટલે વોઝ વેર, પછી ભૂત કૃદંત બાય દ્વારા કર્તા અને અન્ય શબ્દો. ઉદાહરણ જોઈએ, આઈ સો અ મંકી યસ્ટરડે. તો કર્મ આવશે પહેલા, તો કર્મ શું છે? અ મંકી. પછી અ મંકી એક વચન છે એટલા માટે વોઝ, પછી સો નું ભૂત કૃદંત શું થશે? સીન. પછી બાય દ્વારા કરતા એટલે બાય આઈનું શું થયું? મી, અને યસ્ટરડે અન્ય શબ્દો. બીજું ઉદાહરણ, રાજ સેંગ સોંગ્સ લાસ્ટ વીક. તો સોંગ્સ બહુવચન છે એટલે કર્મ શું લીધું? સોંગ્સ. પછી બહુવચન છે એટલા માટે શું લીધું? વેર. પછી સેંગનું ભૂતકૃદંત સંગ, પછી બાય રાજ લાસ્ટ વીક. આગળ જોઈએ ઉદાહરણ, યુ ટોલ્ડ અ જોક લાસ્ટ નાઇટ. તો કર્મ આવશે, કર્મ શું આવશે પહેલા? અ જોક, પછી વોઝ, પછી ટોલ્ડનું ટોલ્ડ, ભૂતકૃદંત પણ ટોલ્ડ થાય ને એનું ભૂતકાળ પણ શું થાય? ટોલ્ડ. પછી બાય યુ અને લાસ્ટ નાઇટ અન્ય શબ્દો. આ તો મિત્રો સાદા ભૂતકાળની હકારની વાક્ય રચના છે. કરતા, પછી V2 એટલે ભૂતકાળનું રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. હવે એનું પેસિવ થાય શું થાય? કર્મ, વોઝ કે વેર, પછી ભૂતકૃદંત બાય દ્વારા કરતા કર્મનું સ્થાન લે છે અને અન્ય શબ્દો. તો મિત્રો હવે આપણે જોઈશું સાદા ભૂતકાળની નકારની વાક્ય રચના, જેમાં એક્ટિવ વાક્ય છે કરતા, પછી ડીડ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. જેનું પેસિવ થશે કર્મ, વોઝ વેર, પછી એનું નોટ થશે, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય, કરતા અને અન્ય શબ્દો. આ શું હતી? એની પેસિવની વાક્ય રચના. હવે જોઈએ ઉદાહરણ એટલે વધુ ખબર પડે. યુ ડીડ નોટ બાય ક્લોથ્સ યસ્ટરડે. આ છે એક્ટિવ વાક્ય. એમાં ક્લોથ્સ એ શું છે? કર્મ છે. યુ કરતા છે. ડીડ નોટ એ ડીડ નોટ ભૂતકાળ નકાર છે. બાય એ ક્રિયાપદ છે અને યસ્ટરડે શું છે? અન્ય શબ્દ છે. તો હવે આપણે કર્તાની જગ્યાએ શું લાવશું? પહેલા કર્મ. તો શું આવશે? ક્લોથ્સ. પછી ક્લોથ્સ બહુવચન છે એટલે વેર, પછી નોટ, પછી બાયનું ભૂતકૃદંત શું થશે? બોટ, પછી બાય દ્વારા કરતા એટલે બાય યુ અને અન્ય શબ્દ શું આવશે? યસ્ટરડે. હવે જોઈએ બીજું, સુરેશ ડીડ નોટ પે મની યસ્ટરડે. તો હવે આપણે પહેલા કર્મ આગળ લાવશું. તો કર્મ શું છે? મની. પછી મની, વોઝ, પછી નોટ, પે નું ભૂતકૃદંત પેઇડ, પછી બાય સુરેશ અને યસ્ટરડે. જોઈએ ત્રીજું ઉદાહરણ, માય મધર ડીડ નોટ બાય ટોયઝ. તો હવે આપણે કર્મ લાવીએ પહેલા. કર્મ છે ટોયઝ, તો ટોયઝ, પછી બહુવચન છે એટલા માટે વેર, પછી નોટ, બાયનું ભૂતકૃદંત શું થશે? બોટ, પછી બાય માય મધર. તો મિત્રો આ હતી સાદા ભૂતકાળની નકારની વાક્ય રચના, જેમાં એક્ટિવ વાક્ય એવું હોય છે કે કરતા, પછી ડીડ નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. એનું પેસિવ થાય છે કર્મ, પછી વોઝ વેર, પછી નોટ, પછી ભૂતકૃદંત, પછી બાય, કરતા અને અન્ય શબ્દો. હવે જોઈએ મિત્રો આગળ સાદા ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના. તો પ્રશ્નાર્થની વાક્ય રચના પહેલો એક્ટિવ વાક્ય જોઈએ. તો એક્ટિવ વાક્ય એવું હોય છે, પહેલા ડીડ હોય છે, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. જે નકારમાં ડીડ વચ્ચે હોય છે, જે પ્રશ્નાર્થમાં શું આવે છે? આગળ. એટલે ડીડ, કરતા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો, પછી પ્રશ્નાર્થ ચિહ્ન. એનું પેસિવ થશે વોઝ કે વેર. સાદા ભૂતકાળમાં આગળ શું આવશે? વોઝ કે વેર. પછી કર્તાની જગ્યાએ શું આવશે? કર્મ. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય, કરતા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ. પહેલું છે ડીડ રેખા વોઝ ક્લોથ્સ યસ્ટરડે. તો હવે ડીડ નું શું થશે? વેર. કેમ વેર થયું? ક્લોથ્સ કર્મ બહુવચન છે એટલા માટે વેર મૂક્યું આપણે આગળ. પછી કર્મ મૂક્યું ક્લોથ્સ, પછી વોશ નું ભૂતકૃદંત વોશ્ડ બાય રેખા યસ્ટરડે. જોઈએ બીજું ઉદાહરણ. ડીડ જિગ્નેશ ટોટ ઇંગ્લિશ. તો ડીડ નું શું થશે? વોઝ. કર્મ શું છે? ઇંગ્લિશ. એક વચન છે એટલા માટે વોઝ લીધું. પછી ટોટ નું ભૂતકૃદંત પણ ટોટ જ થશે. પછી બાય જિગ્નેશ. ત્રીજું ઉદાહરણ જોઈએ. ડીડ ભરત એટ બનાના. તો એનો જવાબ જોઈએ તો શું આવશે? પહેલા વોઝ, પછી બનાના એક વચન નામ કર્મ છે, પછી ઈટ નું ભૂતકૃદંત એટ નું ભૂતકૃદંત થશે ઈટન, પછી બાય ભરત. તો મિત્રો આ હતી સાદા ભૂતકાળની પ્રશ્નાર્થની વાક્ય રચના, જેમાં પહેલા આવે છે ડીડ, પછી કરતા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. જેનું પેસિવ થશે વોઝ કે વેર, પછી કર્મ, પછી ભૂતકૃદંત, બાય, કરતા અને અન્ય શબ્દો. હવે જોઈએ મિત્રો તે સાદા ભૂતકાળમાં WH પ્રશ્નાર્થ, જેમાં પહેલું છે હુ એટલે શું થશે? કોણ. તો હુની એક્ટિવ વાક્ય રચના જોઈએ તો શું આવે? હુની એક્ટિવ વાક્ય રચના પહેલા આવે હુ, પછી ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું પેસિવ થશે હુની જગ્યાએ શું આવશે? બાય હુમ. બાય હુમ આગળ કેમ આવ્યું? હુ એટલે શું થાય? કરતા. બાય કરતા આવે, કરતા આમાં આવતો નથી એટલે શું આવશે આમાં? બાય હુમ,
પછી વોઝ કે વેર, પછી શું આવશે કર્મ, પછી ભૂત કૃદંત અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ. હુ બ્રોક ધ પેન યસ્ટરડે, તો પહેલા શું આવ્યું બાય હુમ, પછી શું આવ્યું ટુ બી માં વોઝ લીધું, પછી કર્મ ધ પેન, પછી બ્રોકનું ભૂત કૃદંત બ્રોકન, પછી યસ્ટરડે અન્ય શબ્દો. બીજું ઉદાહરણ જોઈએ. હુ ટોટ મેથ્સ લાસ્ટ વીક, તો પહેલા શું લખશો બાય હુમ, પછી ટુ બી એટલે વોઝ, પછી મેથ્સ ગણિત એક વચન, પછી ટોટ એનું ભૂત કૃદંત અને લાસ્ટ વીક અન્ય શબ્દો. ત્રીજું ઉદાહરણ જોઈએ. હુ કોલ્ડ ધ ગર્લ ધેટ ડે, તો પહેલા જોઈએ બાય હુમ, પછી ધ ગર્લ્સ એટલે શું વેર, પછી ધ ગર્લ્સ, પછી કોલ્ડનું ભૂત કૃદંત કોલ્ડ અને ધેટ ડે. મિત્રો આ હતી WH માં હું ની પ્રશ્નાર્થ વાક્ય રચનાની એક્ટિવ અને પેસિવ વાક્ય રચના. જોઈએ ફરીથી. હું પછી ભૂતકાળનું રૂપ કર્મ અને અન્ય શબ્દો. આ એક્ટિવ હોય તો એનું પેસિવ કરવું હોય તો બાય હુમ, પછી વોઝ કે વેર, પછી કર્મ, પછી ભૂત કૃદંત અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ મિત્રો આગળ. હવે છે વોટ, વેન, વેર, વાય, વિચ, હાઉ વાક્ય રચના. બધી સાથે WH વાક્ય રચના આવી જાય છે. તો આવી રીતનું હોય તો જુઓ પહેલા શું આવશે WH, પછી ડીડ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન. આવું હોય. હવે વોટ આવે તો કર્મ ના આવે, પછી વેર આવે તો સ્થળ સૂચક શબ્દો ના આવે, વેન આવે તો સમય સૂચક શબ્દો ના આવે, વાય આવે તો કારણ સૂચક શબ્દો ના આવે. આવી રીતનું હોય છે તો એનું પેસિવ શું થશે WH નો WH રહેશે, પછી વોઝ કે વેર, પછી કર્તાની જગ્યાએ શું આવશે કર્મ, પછી ક્રિયાપદનું ભૂત કૃદંત, પછી બાય, પછી કર્તા અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ. વેર ડીડ મયંક લર્ન્સ મેથ્સ, હવે વેર છે એટલા માટે સ્થળ સૂચક શબ્દ આવ્યો નથી, તો હવે એનું પેસિવ શું થશે વેર નું વેર, પછી ટુ બી શું મૂકીશું વોઝ, પછી કર્મ લઈશું મેથ્સ, પછી લર્ન નું ભૂત કૃદંત લર્ન્ટ, પછી બાય મયંક. જોઈએ બીજું ઉદાહરણ. હાઉ ડીડ નિકુંજ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, તો હાઉ નું રાખીશું હાઉ, પછી ટુ બી વોઝ, પછી કર્મ લઈશું ધ ફર્સ્ટ રેન્ક, પછી ગેટ નું ભૂત કૃદંત ગોટ અથવા ગોટન લખવો તો પણ ચાલે, પછી આવશે બાય, પછી નિકુંજ. હવે જોઈએ ત્રીજું ઉદાહરણ. વાય ડીડ યુ ગો ટુ સુરત, તો આને વાય નું શું થશે બાય, પછી આવશે વોઝ, પછી શું આવ્યું ટુ સુરત લઈ લીધું આગળ, પછી બાય યુ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે મિત્રો આવ્યું સાદો ભવિષ્યકાળ. આગળ આપણે જોયો સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. હવે જોઈએ સાદો ભવિષ્યકાળ, એની એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના. તો પેલો હકાર છે. હકારની એક્ટિવ વાક્ય રચના આવી રીતે હોય છે. પહેલો હોય છે કર્તા, પછી શેલ કે વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. હવે એનું પેસિવ કરવું હોય તો કર્તાની જગ્યાએ શું આવે કર્મ, પછી શેલ કે વિલ, અને હવે મિત્રો સાદા ભવિષ્યકાળમાં શેલ વિલ પછી શું એડ થાય છે બી એડ થાય છે. એટલે બી ક્યારે આવશે ભૂતકૃદંતની પહેલા. બી ભૂતકૃદંતની પહેલા આવે આ વસ્તુ યાદ રાખવાની. તો શું આવશે બી, પછી ભૂતકૃદંત, પછી બાય, પછી કર્તા અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ એટલે વધુ ખબર પડે. આઈ સોલ અથવા સેલ પ્લે ક્રિકેટ ટુમોરો, તો હવે કર્મ લઈએ. કર્મ શું છે ક્રિકેટ, પછી વિલ લેવાનું, પછી બી, પછી પ્લેનું ભૂતકૃદંત પ્લેડ, પછી બાય મી ને ટુમોરો. બીજું ઉદાહરણ જોઈએ. રાજ વિલ સિંગ અ ભજન નેક્સ્ટ વીક, તો કર્મ છે ભજન, તો કર્મ લઈશું ભજન, પછી લઈશું વિલ, પછી બી, પછી સિંગ નું ભૂતકૃદંત સંગ, પછી બાય રાજ નેક્સ્ટ વીક. ત્રીજું ઉદાહરણ જોઈએ. રાહુલ વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો, તો પહેલા કર્મ શું લઈશું અ પિક્ચર, પછી વિલ, પછી બી, ડ્રોનું ભૂતકૃદંત ડ્રોન, પછી બાય રાહુલ ટુમોરો. આ શું હતું મિત્રો સાદા ભવિષ્યકાળની હકારની વાક્ય રચના. જોઈ લો ફરીથી. પહેલા આવશે કર્તા, પછી શેલ વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. એનું પેસિવ થાય તો શું થશે કર્મ, પછી શેલ કે વિલ, પછી બી, પછી ભૂતકૃદંત, પછી બાય કર્તા અને અન્ય શબ્દો. આમાં એક વસ્તુ યાદ રાખવાની છે ભૂતકૃદંતની પહેલા બી આવશે. જોઈએ પછી આગળની નકારની વાક્ય રચના. નકારમાં કર્તા, પછી શેલ કે વિલ, પછી નોટ એડ થાય છે, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. હવે એનું પેસિવ શું થશે પહેલા હશે કર્મ, પછી શેલ કે વિલ, પછી નોટ, પછી બી અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. મેં કીધું એમ ભૂતકૃદંત પહેલા શું આવશે બી અને નોટ આગળ રાખી દેવાનું, એટલે ભૂતકૃદંતની પહેલા બી, પછી બાય કર્તા અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ. ઉદાહરણ પહેલું છે રાજ વિલ નોટ પ્લે ક્રિકેટ ટુમોરો, તો પહેલા કર્મ લઈશું તો કર્મ ક્રિકેટ,
પછી શું મૂકીશું વિલ, પછી નોટ સાથે લઈ લઈશું, પછી બી ભૂતકૃદંત પહેલા આવ્યું એટલે બી, પછી પ્લે નું ભૂતકૃદંત પ્લેડ, પછી બાય રાજ. બીજું ઉદાહરણ જોઈએ, સુરેશ વિલ નોટ પે મની નેક્સ્ટ વીક. તો કર્મ લઈશું મની, પછી વિલ નોટ સાથે લીધું, પછી બી ભૂતકૃદંતની પહેલા, હવે પે નું ભૂતકૃદંત શું થશે પેઇડ, પછી બાય સુરેશ નેક્સ્ટ વીક. ત્રીજું ઉદાહરણ જોઈએ, વી શેલ નોટ વિઝિટ ધ તાજમહેલ ટુમોરો. તો શું લઈશું પહેલા કર્મ ધ તાજમહેલ, પછી વિલ નોટ, પછી બી વિઝિટનું ભૂતકૃદંત વિઝિટેડ બાય અસ. તો આ હતી મિત્રો સાદા ભવિષ્યકાળની નકારની વાક્ય રચના. પહેલા આવશે કર્તા, પછી શેલ કે વિલ, પછી નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. જેનું પેસિવ થશે કર્મ, પછી શેલ કે વિલ, પછી નોટ, પછી બી, પછી ભૂતકૃદંત, પછી બાય, કર્તા અને અન્ય શબ્દો. હવે જોઈએ મિત્રો સાદા ભવિષ્યકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય આગળ શું આવશે શેલ કે વિલ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું પેસિવ થશે શેલ કે વિલ પહેલા આગળ આવી જશે, ઈના ઈ જ રહેશે, પછી કર્તાની જગ્યાએ શું આવશે કર્મ, પછી બી અને પછી ભૂતકૃદંત. ભૂતકૃદંતની પહેલા જ બી આવે છે, પછી શું આવશે બાય, કર્તા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ, વિલ યુ રાઇટ અ લેટર ટુમોરો. તો વિલ નું વિલ યુ, પછી કર્મ આગળ આવ્યું લેટર, પછી બી, પછી રિટર્ન, રાઇટ નું ભૂતકાળ ભૂતકૃદંત, પછી બાય, પછી યુ અને ટુમોરો પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું ઉદાહરણ છે વિલ ભરત પ્લે ક્રિકેટ ટુમોરો. તો હવે શું થશે વિલ, પછી ક્રિકેટ કર્મ આગળ આવ્યું, પછી બી, પછી પ્લે નું ભૂતકૃદંત પ્લેડ, પછી બાય, પછી ભરત ટુમોરો પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું ઉદાહરણ જોઈએ, શેલ વી લર્ન ઇંગ્લિશ ટુમોરો. તો શું થશે વિલ આગળ લીધું, પછી કર્મ ઇંગ્લિશ, પછી બી, પછી લર્ન, પછી બાય અસ અને ટુમોરો. વી નું શું થયું અસ અને ટુમોરો અન્ય શબ્દ. તો મિત્રો આ હતી સાદા ભવિષ્યકાળના વાક્ય રચના, જેમાં પહેલા આવે છે શેલ કે વિલ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દો. તો એનું પેસિવ થાય છે શેલ કે વિલ, પછી કર્તાની જગ્યાએ કર્મ, પછી બી, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય, કર્તા અને અન્ય શબ્દો. હવે જોઈએ મિત્રો WH પ્રશ્નાર્થ. WH પ્રશ્નાર્થમાં પહેલા છે હુ. તો હુ ની વાક્ય રચના કેવી રીતે આવશે, પહેલા હુ, પછી શેલ કે વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. પછી એનું પેસિવ થશે તો શું આવશે બાય હુમ, પછી શેલ કે વિલ, પછી કર્મ આવશે, પછી બી, પછી ભૂતકૃદંત અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ, પહેલું ઉદાહરણ છે હુ વિલ ગીવ યુ મની ટુમોરો. તો પહેલા શું આવશે હું ની જગ્યાએ બાય હુમ, પછી વિલ, પછી કર્મ મની, પછી બી, પછી ગીવ નું ભૂતકૃદંત શું થાય ગીવન અને ટુમોરો પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું ઉદાહરણ છે હુ વિલ વિન ધ ગેમ નેક્સ્ટ વીક. તો શું આવશે બાય હુમ, પછી વિલ, પછી ધ ગેમ, પછી બી આવે, વિન નું ભૂતકૃદંત થશે વોન, પછી નેક્સ્ટ વીક. પછી ત્રીજું ઉદાહરણ છે હુ વિલ ટીચ ઇંગ્લિશ ટુમોરો. તો શું થશે બાય હુમ, વિલ, પછી ઇંગ્લિશ, પછી બી આવે, પછી ટીચ નું ભૂતકૃદંત ટોટ, ટુમોરો અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ હતી મિત્રો હુ ની વાક્ય રચના. હુમાં પહેલા આવે છે હુ, પછી શેલ વિલ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ અને અન્ય શબ્દો. તો એનું પછી પેસિવ શું થશે પહેલા આવી જાય બાય હુમ, પછી શેલ કે વિલ, પછી કર્મ, પછી બી લાગે છે, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોઈએ મિત્રો આગળ આપણે વોટ, વેન, વેર, વાય, વિચ અને હાઉની વાક્ય રચના, જે દરેક સાથે લઈ લઈએ આપણે. તો WH આવશે, WH માં વોટ પણ આવી શકે, વેન પણ આવી શકે, કોઈ પણ આવી શકે. પછી શેલ કે વિલ, પછી કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આવી એક્ટિવની વાક્ય રચના હોય છે. એનું પેસિવ થશે તો શું થશે WH, પછી શેલ કે વિલ, પછી કર્તાની જગ્યાએ કર્મ આવી જાય, પછી શું મુકાય બી, પછી શું મુકાશે ભૂતકૃદંત, પછી બાય, કર્તા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ, પહેલું છે વેર વિલ યુ ગો ટુમોરો. તો શું થશે વેર નો વેર રહેશે, પછી વિલ, પછી શું આવ્યું બી, પછી ગો નું ભૂતકૃદંત ગોન, પછી બાય, પછી શું આવ્યું યુ અને ટુમોરો અન્ય શબ્દો. બીજું ઉદાહરણ જોઈએ, વોટ વિલ સી પ્લે ટુમોરો. તો વોટ નું વોટ, વિલ નું વિલ, પછી સીધું આવ્યું બી, પછી પ્લેડ બાય, પછી કરતા સી નું હર ટુમોરો. ત્રીજું ઉદાહરણ જોઈએ,
વાય વિલ હી કમ્પ્લીટ વર્ક ટુમોરો, તો વાય નું વાય પછી વિલ પછી શું આવ્યું વર્ક બી કમ્પ્લીટેડ, કમ્પ્લીટનું ભૂતકૃત શું થશે કમ્પ્લીટેડ પછી બાય હીનું થાય બાય હિમ પછી ટુમોરો અન્ય શબ્દો. તો આ હતી મિત્રો WH માં વોટ વેન વેર વાય વિચ હાઉની વાક્ય રચના, જેમાં આવે WH પછી શેલ કે વિલ પછી કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અને અન્ય શબ્દો. પછી આનું પેસિવ થશે WH શેલ કે વિલ પછી કર્મ પછી બી ભૂતકૃદંત બાય કર્તા અને અન્ય શબ્દો. મિત્રો એક વસ્તુ યાદ રાખવાની, જે વસ્તુ ના હોય દાખલા તરીકે કર્મ નથી તો આગળનું જે સ્ટેપ આવે ક્રિયાપદનું મૂળ રૂપ કે ભૂતકૃદંત એ મૂકવાનું. હવે જોઈએ આગળ મિત્રો, આ હતી સાદો ભવિષ્યકાળ. હવે જોઈએ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ, જે બંને સાથે જ લઈ લઈશું આપણે. હવે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળની હકારની વાક્યરચના જોઈએ તો શું આવશે કરતા પછી એમ ઇઝાર. જો ચાલુ વર્તમાન કાળ હશે તો એમ ઇઝાર આવશે અને ચાલુ ભૂતકાળ હશે શું આવશે વોઝ કે વેર. પછી જોઈએ ક્રિયાપદનું આઈએનજી આવશે, શું આવશે ક્રિયાપદનું આઈએનજી કર્મ અન્ય શબ્દો ને પ્રશ્ન અન્ય શબ્દો જ આવશે. પછી જોઈએ એનું પેસિવ શું થશે કર્મ પછી ચાલુ વર્તમાન હશે તો એમ ઇઝ આર અને ચાલુ ભૂતકાળ હશે તો વોઝ કે વેર. પછી શું આવશે આમાં એડ થાય છે બિંગ, જેવું સાદા ભવિષ્યમાં બી એડ થતું હતું એવું ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળમાં શું આવશે ચાલુ કાળ હશે તો બિંગ એડ થાય. એ પણ ક્યાં હશે ભૂતકૃદંતની પહેલા. પછી બાય કરતા ને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ, આઈ એમ પ્લેઇંગ ચેસ નાઉ. પહેલા છે કરતા શું છે આઈ પછી એમ ઇઝાર આવ્યું એટલે ચાલુ વર્તમાન કાળ છે તો શું કરશું આપણે કર્મ આગળ લઈશું. કર્મ શું છે ચેસ પછી ઇઝ પછી બિંગ પછી પ્લે નું ભૂતકૃદંત શું થશે પ્લેડ પછી બાય આઈ નું મી નાઉ. બીજું ઉદાહરણ જોઈએ, મનોજ વોઝ રીડિંગ ઇંગ્લિશ. તો કર્મ લઈએ ઇંગ્લિશ, ચાલુ ભૂતકાળ છે કેમ વોઝ છે એટલા માટે, તો ઇંગ્લિશ એક વચન છે એટલા માટે વોઝ નું વોઝ પછી એડ કરીએ આપણે બિંગ પછી રીડ નું ભૂતકૃત શું થશે રેડ પછી બાય મનોજ. ત્રીજું ઉદાહરણ જોઈએ, સી ઇઝ સિંગિંગ અ સોંગ. તો કર્મ આગળ લઈએ શું આવશે પહેલા અ સોંગ પછી એક વચન છે એટલા માટે ઇઝ પછી એડ થાય બિંગ પછી સિંગ નું ભૂતકૃદંત સંગ પછી બાય હર. આ તો મિત્રો ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની હકારની વાક્ય રચના. હવે જોઈએ ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની નકારની વાક્ય રચના. જોઈએ આગળ નકારની વાક્ય રચના એક્ટિવ વાક્ય છે કરતા પછી એમ ઇઝ આર. જો ચાલુ વર્તમાન હશે તો એમ ઇઝ આર અને જો ચાલુ ભૂતકાળ હશે તો વોઝ કે વેર. પછી નોટ એડ થાય છે પછી ક્રિયાપદનું આઈએનજી પછી કર્મ અને અન્ય શબ્દો. જેનું પેસિવ થશે કર્મ આગળ આવી જશે પછી એમ ઇઝ આર પછી ચાલુ ભૂતકાળ હોય તો વોઝ કે વેર પછી નોટ પછી શું થશે બિંગ પછી ભૂતકૃદંત બાય કરતા અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ એટલે વધુ ખબર પડે. પહેલું ઉદાહરણ છે રાજ ઇઝ નોટ લર્નિંગ ઇંગ્લિશ. તો શું થશે કર્મ આગળ આવી જશે ઇંગ્લિશ પછી ઇઝ પછી નોટ પછી બિંગ એડ થાય પછી લર્ન નું ભૂતકૃદંત લર્ન્ડ બાય રાજ. બીજું ઉદાહરણ છે હી વોઝ નોટ ગિવિંગ અ મની. તો કર્મ આવશે અ મની પછી વોઝ પછી નોટ બિંગ ગિવન બાય હિમ. ત્રીજું ઉદાહરણ જોઈએ, વી વેર નોટ ઈટ એપલ. તો કર્મ આગળ લાવશું તો એપલ પછી એક વચન છે એટલા માટે વોઝ પછી નોટ એડ થાય પછી બિંગ પછી ઈટ નું ભૂતકૃદંત ઈટન બાય વી નું શું થશે અસ. આ હતું મિત્રો ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળની નકારની વાક્ય રચના. હવે જોઈએ ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. તો ચાલુ વર્તમાન હશે તો આગળ આવશે એમ ઇઝ આર અને જો ભૂતકાળ હશે તો વોઝ કે વેર. પછી આવશે કરતા પછી ક્રિયાપદનું આઈએનજી પછી કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું પેસિવ થશે તો વર્તમાન હશે તો એમ ઇઝ આર અને ભૂતકાળ હશે તો વોઝ કે વેર. પછી કર્તાની જગ્યાએ શું આવશે કર્મ પછી બિંગ પછી ભૂતકૃદંત બાય કરતા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ, પહેલું ઉદાહરણ છે એમ આઈ ગિવિંગ અ ગિફ્ટ ટુડે. તો શું થશે પહેલો કર્મ આગળ લાવવાનું છે પણ એની પહેલા શું લાવવાનું છે ટુ બી અને ચાલુ વર્તમાન છે એટલા માટે એક વચન છે કર્મ એટલે શું મૂકીશું ઇઝ પછી કર્મ લાવ્યું અ ગિફ્ટ પછી બિંગ પછી ગિવન નું શું થશે ભૂતકૃદંત પછી બાય મી અને ટુડે અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ બીજું ઉદાહરણ, વેર યુ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. તો શું થશે કર્મ જોઈએ એક વચન છે એટલા માટે વોઝ પછી કર્મ શું છે ક્રિકેટ પછી બિંગ
પ્લેનું ભૂતકૃદંત પ્લેડ, પછી બાય યુ યસ્ટરડે અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું ઉદાહરણ જોઈએ, ઇઝ નરેશ રાઇટિંગ અ લેટર ટુડે. તો અ લેટર કર્મ છે અને એક વચન છે એટલા માટે આગળ મૂકીશું ઇઝ, પછી અ લેટર, પછી બિંગ, પછી રિટર્ન. રાઇટનું શું થશે? ભૂતકૃદંત રિટર્ન બાય નરેશ ટુડે. તો આ હતી મિત્રો ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે જોઈએ મિત્રો ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ શું WH એમાં પણ હુની વાક્ય રચના. તો હુની વાક્ય રચના શું હશે? WHO હુ, પછી ચાલુ વર્તમાન હશે તો એમ ઇઝ આર, અને ભૂતકાળ હશે તો વોઝ કે વેર, પછી ક્રિયાપદનું આઈએનજી, પછી કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્નો. હવે એનું પેસિવ થશે તો શું હશે? બાય હુમ લાગી જશે. પછી વર્તમાન કાળ હશે તો એમ ઇઝ આર, અને ચાલુ ભૂતકાળ હશે તો વોઝ કે વેર, પછી આવશે કર્મ, પછી બિંગ, પછી ભૂતકૃદંત, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ મિત્રો ઉદાહરણ એટલે વધુ ખબર પડે. પહેલું ઉદાહરણ છે હુ ઇઝ પ્લેઇંગ ચેસ નાઉ. તો પહેલા શું મૂકીશું? બાય હુમ, પછી ટુ બી મૂકીશું ઇઝ, પછી ચેસ, પછી બિંગ, પછી પ્લેનું ભૂતકૃદંત પ્લેડ, નાઉ પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ મિત્રો બીજું ઉદાહરણ, હુ વોઝ પ્લકિંગ ધ ફ્લાવર્સ નાઉ. તો પહેલા શું મૂકીશું? બાય હુમ, પછી કર્મ પ્રમાણે ટુ બી મૂકો તો કર્મ બહુવચન છે, ધ ફ્લાવર્સ બહુવચન છે એટલા માટે શું મૂક્યું? વેર, પછી ધ ફ્લાવર્સ, પછી બિંગ, પછી પ્લક્ડ, પ્લકિંગનું શું થયું? ભૂતકૃદંત પ્લક્ડ, નાઉ અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું ઉદાહરણ છે હુ ઇઝ કોલિંગ મી ધીસ ટાઈમ. તો એનું પેસિવ કરશો તો શું આવશે? બાય હુમ, પછી શું મૂક્યું? એમ. કેમ મૂક્યું? આમાં શું છે? કર્મ આપણે ગૌણ કર્મ લઈશું એટલે આઈ છે એટલા માટે એમ મૂક્યું. પછી બિંગ, પછી કોલનું ભૂતકૃદંત થશે કોલ્ડ, પછી ધીસ ટાઈમ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ હતી મિત્રો ચાલુ વર્તમાન કે ચાલુ ભૂતકાળની હુની વાક્ય રચના. તો એમાં હુ આવે છે, પછી વર્તમાનનું ચાલુ વર્તમાન હોય તો એમ ઇઝ આર, અને ચાલુ ભૂતકાળ હોય તો વોઝ કે વેર, પછી ક્રિયાપદનું આઈએનજી, પછી કર્મ અને અન્ય શબ્દો. જેનું પેસિવ થાય છે બાય હુમ, પછી એમ ઇઝ આર અથવા વોઝ વેર, પછી કર્મ, બિંગ, ભૂતકૃદંત, અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જોઈએ મિત્રો આગળ WH માં વોટ, વેન, વેર, વાય, વિચ, હાઉની વાક્ય રચના. જેમાં એક્ટિવ હોય તો WH, પછી એમ ઇઝ આર કે વોઝ કે વેર, પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી, પછી કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું પેસિવ થશે શું થશે? WH નું WH, પછી એમ ઇઝ આર કે વોઝ કે વેર, પછી કર્મ આગળ આવી જાય, પછી એનું બિંગ એડ થાય, પછી ભૂતકૃદંત બાય, કર્તા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ. પહેલું ઉદાહરણ છે વેર ઇઝ યોર મધર પુટિંગ યોર બુક્સ નાઉ. તો પહેલા શું મૂકીશું? વેર નું વેર, પછી યોર બુક્સ કર્મ છે બહુવચન છે એટલા માટે આર મૂકીશું, પછી યોર બુક્સ, પછી બિંગ એડ થયું, પછી પુટ, પછી બાય યોર મધર. બીજું ઉદાહરણ છે વોટ આર ધે ડિસ્કસિંગ નાઉ. તો પહેલા વોટ નું વોટ, પછી શું મૂકીશું? ઇઝ બિંગ ડિસ્કસ્ડ બાય ધેમ. એનું શું થશે? ધેમ, નાઉ અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું ઉદાહરણ છે વિચ ડ્રેસ ઇઝ સી બાઇંગ નાઉ. તો વિચ નું વિચ, પછી ડ્રેસ નું ડ્રેસ રહ્યું, પછી ઇઝ બિંગ બોટ બાય હર નાઉ. તો આ હતી મિત્રો WH વોટ, વેન, વેર, બાય, વિચ કે હાઉની વાક્ય રચના. જેમાં WH ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર આવશે, ચાલુ ભૂતકાળ હોય તો વોઝ કે વેર, પછી કર્તા, પછી ક્રિયાપદનું આઈએનજી, પછી કર્મ, અન્ય શબ્દો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું પેસિવ થશે તો WH નું WH, પછી એમ ઇઝ આર કે વોઝ કે વેર, પછી કર્મ, બિંગ, ભૂતકૃદંત બાય, કર્તા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ મિત્રો જોઈએ આપણે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળની વાક્ય રચનાઓ. હવે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. તો જોઈએ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની હકારની વાક્ય રચના. જેમાં કર્તા પછી પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ કે હેઝ આવશે, અને પૂર્ણ ભૂતકાળ હશે તો હેડ આવશે. પછી આમાં એક્ટિવમાં પણ શું આવશે? ક્રિયાપદનું ભૂતકૃદંત થશે, પછી કર્મ અને અન્ય શબ્દો. હવે એનું પેસિવ થશે તો કર્તાની જગ્યાએ શું આવશે? કર્મ, પછી પૂર્ણ વર્તમાન કાળ હશે તો હેવ હેઝ, અને પૂર્ણ ભૂતકાળ હશે તો હેડ, પછી આમાં એડ થશે બીન, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, પછી બાય દ્વારા કરતા આવે, આમાં મિસ્ટેક છે થોડી, બાય દ્વારા કરતા અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ. આઈ હેવ ડ્રીવન અ સ્કૂટર. તો પહેલા કર્મ શું આવશે? સ્કૂટર, પછી હેઝ, પછી બીન એડ થયું, પછી ડ્રીવન બાય મી. બીજું ઉદાહરણ જોઈએ. મુકેશ હેઝ હેલ્પ ધેમ. તો હવે ધેમ છે એને આગળ લઈશું કરતા તરીકે, એટલે શું આવશે? ધે, પછી ધે બહુવચન છે એટલા માટે હેવ,
પછી બીન હેલ્પનું શું થશે હેલ્પડ બાય મુકેશ. ત્રીજું ઉદાહરણ છે મિસ્ટર પરમાર હેડ ચેકડ સમ પેપર્સ. તો સમ પેપર્સ પછી હેડનું હેડ પછી બીન ચેકડ બાય મિસ્ટર પરમાર. તો આ હતી મિત્રો પૂર્ણ વર્તમાન કે પૂર્ણ ભૂતકાળની હકારની વાક્ય રચના. હવે જોઈએ નકારની વાક્ય રચના. નકારમાં છે કરતા પછી પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ કે હેઝ અને ભૂતકાળ હોય તો હેડ પછી નોટ એડ થાય છે પછી ભૂત કૃદન કર્મ અને અન્ય શબ્દો. એનું પેસિવ કર્મ આગળ આવી જાય છે પછી હેવ કે હેઝ પૂર્ણ વર્તમાન કાળમાં અને પૂર્ણ ભૂતકાળમાં હેડ પછી નોટ પછી બીન પછી ક્રિયાપદનું ભૂત કૃદન બાય કરતા અને અન્ય શબ્દો. જોઈએ ઉદાહરણ. પહેલું છે વી હેવ નોટ ચેકડ ધ ફૂડ યેટ. તો કર્મ આગળ લાવશું. કર્મ શું છે ધ ફૂડ. પછી શું આવશે એક વચન છે એટલા માટે હેઝ પછી નોટ બીન પછી ચેકડ બાય અસ. વીનું શું થયું અસ અને યેટ. પછી જોઈએ બીજું જયશ્રી હેડ નોટ રિટર્ન માય ડિક્શનરી. તો માય ડિક્શનરી કર્મ છે પછી હેડ નોટ બીન પછી રિટર્ન બાય જયશ્રી. ત્રીજું છે ધ ફાર્મર્સ હેડ નોટ પ્લાઉડ ધ ફિલ્ડ. તો શું થશે એનું ધ ફિલ્ડ હેડ નોટ બીન પ્લાઉડ બાય ધ ફાર્મર્સ. આ હતી મિત્રો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની શું હતી નકારની વાક્ય રચના. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થમાં છે પહેલા શું આવશે આગળ આવી જશે હેવ કે હેઝ અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પછી કરતા પછી ક્રિયાપદનું ભૂત કૃદન પછી કર્મ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એનું પેસિવ થાય તો હેવ કે હેઝ અને જો પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ અને કર્મ આગળ આવી જાય પછી બીન પછી ક્રિયાપદનું ભૂત કૃદંત પછી બાય કરતા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ. પહેલું છે હેઝ મિસ્ટર શર્મા રિપેર્ડ હિઝ વોચ. તો શું આવશે પહેલો આગળ હેઝનું હેઝ રહેશે પછી કર્મ હિઝ વોચ પછી બીન પછી રિપેર્ડ બાય મિસ્ટર શર્મા અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ બીજું ઉદાહરણ. હેડ યુ રાઇટ અ લેટર. તો હેડનું હેડ પછી કર્મ લેટર પછી બીન રાઇટનું ભૂતકૃદન થશે રિટર્ન બાય યુ. ત્રીજું ઉદાહરણ છે હેઝ અસ્મિતા સ્પોકન લાઈ. તો શું આવશે પહેલો હેઝ પછી લાઈ પછી બીન સ્પોકન બાય અસ્મિતા. તો આ હતી મિત્રો પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે જોઈએ ડબ્લ્યુએચમાં પણ હુની વાક્ય રચના. તો શું આવશે હુ અને પૂર્ણ વર્તમાનનો કાળ હોય તો હેવ કે હેઝ અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પછી ક્રિયાપદનું ભૂતકૃદન પછી કર્મ અને અન્ય શબ્દો. એનું પેસિવ થશે બાય હુમ પછી હેવ કે હેઝ અને અથવા હેડ પછી કર્મ પછી બીન પછી ભૂતકૃદન અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ પહેલું ઉદાહરણ હુ હેઝ વન ધ મેચ. તો હુનું શું થશે બાય હુમ પછી હેઝ પછી ધ મેચ શું થશે આગળ આવી જશે ધ મેચ પછી બીન પછી વન પછી પ્રશ્નાર્થ ચિહ્ન. બીજું ઉદાહરણ છે હું હેડ સ્વેપ્ટ ધ ક્લાસરૂમ. તો આ શું આવશે પહેલા બાય હુમ પછી હેડ પછી ધ ક્લાસરૂમ આગળ આવશે પછી બીન એડ થાય અને સ્વેપ્ટ પછી શું થશે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્રીજું ઉદાહરણ છે હુ હેઝ સંગ અ સોંગ. તો પછી શું એનું પેસિવ શું થશે હુનું શું થાય બાય હુમ પછી હેઝ અ સોંગ બીન સંગ. તો આ હતી મિત્રો હુ વાક્ય રચના પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળમાં. હવે જોઈએ વોટ વેન વેર વાય વિચ અને હાઉની વાક્ય રચના. જેમાં આવે છે ડબ્લ્યુએચ પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ કે હેઝ અને પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પછી કરતા પછી ક્રિયાપદનું ભૂતકૃદંત પછી કર્મ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જેનું પેસિવ થશે ડબ્લ્યુએચ હેવ હેઝ પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ કર્મ આગળ આવી જાય પછી બીન પછી ભૂતકૃદંત બાય કરતા અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ઉદાહરણ પહેલું છે વોટ હેઝ યુ વર્કડ ટુડે. તો વોટનું વોટ હેઝનું હેઝ રહે પછી બીન એડ થાય વર્કડ બાય યુ અને ટુડે. બીજું ઉદાહરણ છે વેર હેડ યોર ફાધર વર્કડ. તો શું આવશે વેરનું વેર હેડનું હેડ રહ્યું બીન એડ થયું વર્કડ બાય યોર ફાધર. ત્રીજું છે વેન હેડ મુકેશ વર્ક કમ્પ્લીટેડ. તો વેનનું વેન પછી હેડ પછી વર્ક બીન કમ્પ્લીટેડ બાય મહેશ. તો આ હતી મિત્રો પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની એક્ટિવ અને પેસિવની વાક્ય રચના. તો મિત્રો આજે જોઈએ આપણે એક્ટિવ અને પેસિવ જેમાં સાદો વર્તમાન કાળ આવી ગયો સાદો ભૂતકાળ પછી સાદો ભવિષ્યકાળ ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ જેની એક્ટિવ અને પેસિવની વાક્ય રચના જોઈ અને એના ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી આપી.
તો મિત્રો આવા દરેક મોસ્ટ આઈએમપી વિડીયો જોવા માટે અથવા મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે.